ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે આજે એક સરાહનીય સેવા કાર્ય યોજાયું હતું। રક્તદાન, મહાદાન અને રક્તદાન કરી લોકોને બચાવીએના સંદેશ સાથે તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ નેતાજી શ્રી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ પરાક્રમ દિવસ નિમિત્તે સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરનું આયોજન જીએમસી ભાવનગર, આઈએમએ, એમએસએન, જેડીએન ભાવનગર, એબીવીપી ભાવનગર તથા એનએમઓ ભાવનગર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહ, તબીબી અધિક્ષક ડોક્ટર અશોક વાળા, હોમિયોપેથિક કોલેજના ડોક્ટર ગિરીશભાઈ વાઘાણી સહિત તબીબો, અનુસ્નાતક વિદ્યાર્થીઓ તથા વહીવટી સ્ટાફ દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ભાવનગર। આર કાનાણી, ચેરમેન, ભાવનગર મેડિકલ એસોસિએશન, ભાવનગર મેડિકલ કોલેજ અને આઈએમએ ભાવનગર તથા વિદ્યાર્થી સંગઠન દ્વારા મેડિકલ કોલેજની અંદર સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ રાખવામાં આવેલું છે। વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડૉક્ટરો અને અનેક તબીબોએ આમાં પોતાનું રક્તદાન કરીને સહયોગ આપ્યો, એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ। છેલ્લા 20 વર્ષથી 1997 એટલે કે 25 વર્ષ કરતાં વધારેથી આ જન્મજયંતિની ઉજવણી ભાવનગર મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવે છે। એમાં ભાવનગર મેડિકલ કોલેજ, પ્રાઇવેટ ડૉક્ટર અને તમામનો સહયોગ રહ્યો છે। ડીન શ્રી ડૉક્ટર ચિન્મયભાઈ, સુપ્રિન્ટેન્ડન્ટ વાળા સાહેબ, હોમિયોપેથિક કોલેજના પ્રિન્સિપાલ અને ડાયરેક્ટર ડૉક્ટર ગિરીશભાઈ, બીએમએના સેક્રેટરી ડૉક્ટર કુવાડિયા સાહેબ, શ્રી રાજનભાઈ, મૌલિકભાઈ અમારા સેક્રેટરી, તમામ આની અંદર સહયોગી થાય છે। રક્ત આપો, હું તમને આઝાદી અપાવીશ, એ સૂત્ર નારા સાથે સમગ્ર હિન્દુસ્તાનની અંદર જે આ મુમેન્ટ ચાલે છે એ મુમેન્ટ રાષ્ટ્રભાવના, દેશભાવનાને શિખર સર્વમાન્ય બનાવે તેવી શુભકામના।